પ્રશ્ન આવ્યો છે, લઘુત્તમ ભાવમાં કેવી રીતે આવું કે જે સ્વભાવ ગુરુત્તમ હોય તો અંદર કઈ જાગૃતિ રાખવાથી લઘુત્તમ ભાવ આવે? હું આત્મા છું ત્યારે સ્વભાવમાં આવ્યો કહેવાય. સ્વભાવમાં આવ્યો એટલે સ્વભાવમાં અગુરુ લઘુ છે, પણ વ્યવહારમાં અગુરુ થાય કે લઘુ થાય. જ્યારે ગુરુ ભાવ આવે એટલે કોઈ આપણે માન આપે ત્યારે આપણે આપણી જાતને અંદર જોવાનું કે આ કોને આપે છે ને આપણે કોણ છીએ. કોઈ આપણા વખાણ કરે તો આપણે આપણી તરત અંદર જુદું રાખવું કે આ કોના વખાણ કરે છે ને આપણે કોણ છીએ. એટલે ગુરુ ભાવ આવે નહીં, શું ચડી ના જવાય. વખાણ તો એના સ્વાર્થથી કરે છે, એની પ્રકૃતિથી કરે છે, અને કોઈ સાચા વખાણ કોઈ કરતું નથી. શું સાચા વખાણ ખાલી જ્ઞાનીઓ જ કરે, બાકી તો બધા અહીંથી ઉપલક સારું લગાડવા આપણને મસ્કા પોલિશ કરે. આપણે બહુ સારું બહુ મીઠું મીઠું બોલતું હોય ને તો તારે તરત ચેતી જાવ અને કંઈક મોટી ગરજ છે આપણી પાસે, માટે ચેતો. શું મહી અડવા ના દેશો. એ તો આપણે એ ગુરુતામાં લઈ જશે. તમે તો બહુ સારા છો ને બહુ હોશિયાર છો એટલે આપણે ચગીએ ગુરુતામાં જતા રહીએ. તમે તો બહુ સરસ સમજાવો છો, તમને તો બહુ જ્ઞાન છે એટલે આપણે મને કહો આપણે બહુ જ્ઞાન છે એટલે તો જ પછડાયા. અને આપણે જાણીએ કે આપણે તો આત્મા સિવાયનું બીજું કશું જ્ઞાન જાણવા જેવું છે નહીં, બીજું કશું જ્ઞાન રાખવા જેવું નથી. તો જ લઘુત્તમ ભાવમાં રહેવાશે. જો આત્મા અવેદક છે એમ કે એને અવેદક. હા, એને વેદના ના હોય. જેમ આ બરફનું આટલું મોટું સ્લેબ મૂક્યો હોય તો એને ગમે એટલો દેવતા આપણે અડાડ કરીએ તો દાજે બરફ. એવું આને આત્મા પરમાનંદી છે, અનંત સુખવાળો છે, અને ગમે એટલું તમે દુઃખ અડવા જાઓ આત્માને અડે જ નહીં. દુઃખ માત્ર અડે છે અહંકારને. શું એ સ્વસંવેદન એનો સ્વનો ભોગતા છે, પોતાના સુખનો. સ્વાભાવિક સુખમાં ન હોય છે, બાકી પરભાવમાં એ છે જ નહીં. સમજાય ને? એટલે પરભાવમાં બધું દુઃખ છે, સ્વભાવમાં દુઃખ નથી. એનું કારણ કે સ્વભાવ જ પરમ સુખવાળો છે. જેમ બરફનો સ્વભાવ કેવો ઠંડુ છે, દેવતાને અડાડો તો દેવતો ટાળો થઈ જાય. પણ હવે સમજો કે વેદન છે, દાખલા તરીકે દાંત દુખે છે, એ દાઢ દુખે છે. હવે એનું વેદન છે, પીડા છે, પોતાને એનું જ્ઞાન થાય છે કે આ પીડા છે. હવે પોતે અવેદક છે, પોતે સુખ સ્વભાવી છે, પણ વેદે છે તો દુઃખ જ ના. વેદે છે અહંકાર ને વેદન છે. હા, તો હવે કરવું શું? એમ કશું નહીં. આપણે જાણવાનું કે અહંકારને જુદો રાખવાનો અને કહેવાનું કે કોને દુખે છે દાઢ? શારદા, તને દાઢ દુખે છે. આપણે કહેવાનું અમે છીએ ને તારી જોડે, અને ડાક્ટર પાસે લઈ જઈશું. દાંતના ડાક્ટર કોઈના જોડે તો આપણા અરુણભાઈ છે જ, મફતમાં કરી આલશે. જય સચ્ચિદાનંદ કહેવાનું બસ. આ તો દાઢનો તો દાખલો આપ્યો. હા, એટલે અમે દાખલો જ આપીએ છીએ. એટલે એને જુદું રાખવાનું. શું જુદું રાખવાનું? દવા કરાવવાની, ડાક્ટર પાસે લઈ જવાના. અમે છીએ તારી જોડે, બધું તને તારી સગવડ કરી આલશું કહેવાનું. પણ આપણે જ્ઞાતા રહેવું છે તો હું તો જાણનાર છું, મારે જાણનાર તરીકે જુદું જ રહેવું છે તો જાણનારને જાણ પર નામ રહેવાનું. પણ આને શારદાને નામ. હા, તો શારદાને તો જે જરૂર છે બધું કરાવવાનું. એને ખાવાનું જોઈએ તો ખાલી જાણનારી પેટ ભરી જાય, એને ખવડાવવું પડે છે ને. એવું કરો એમાં શારદાની પાસે બધું જ કરાવવાનું, પણ તમે કરનારા તમારે નહીં થવાનું. સમજાય છે ને? આ અક્રમ વિજ્ઞાન જુદી જાતનું છે. ક્રમિકમાં તો તમારે બધું આ બે સાથે સાથે જ રાખવું પડે. એટલે શારદાને અકર્તા કરવાનું છે તમે ક્રમિકમાં, અને અક્રમમાં આત્માને અકર્તા પદમાં રાખવાનો છે. હું કરતા નથી એ જ્ઞાનમાં, એ સમજણમાં રહેવાનું છે. અને શારદા તો પૂતગલ માત્ર ક્રિયાવાળું છે. આ નહીં ક્રિયા કરો તો બીજું નહીં તો ત્રીજું કર્યા વગર રહેવાનું જ નથી. શું અને તો બહાર એની દવા નહીં કરો તો મહી ઊંચું નીચું થયા કરશે. મહી ચાલશે બધાનું ભોગવટા. અહંકાર ને બુદ્ધિમાં ચકશે. કેટલી વાર દેખાડશે કે એના કરતાં ડાક્ટર પાસે જયા થારા પછી કે ના આપણે તો મોક્ષ જોગ છે, ના જવાય, સહન કરો. આવી જ ગળમથલ થયા કરે.
એના કરતાં જેને મોક્ષે જાય છે એ તો આત્મા છે, એને કંઈ દુખતું નથી ને એને કંઈ દવાએ નથી કરવાની. સહન થાય તો સુધી કહેવાનું કોઈ કારણ શારદાબેન સહન કરો, સારી વાત છે દવાખાના આમ ચક્કર ખાવા, પણ કંઈક ના નથી સહન થતું કેમ તો તમે દવા કરશો. આ મિત્ર આ અનંત અવતાર આ દેહ આપણો શત્રુ હતો, કારણ કે આત્માને જેણે ભોગવટામાં ના એટલે આત્માને જાણમાં ના લાવવા દીધું આ દેહે. હવે આ દેહથી આપણને આત્મા જણાયો છે, તો આ દેહ આપણો પરમિત્ર થઈ ગયો, અનંત અવતારનો શત્રુ આ અવતારમાં પરમિત્ર થઈ ગયો. એની પાસેથી હવે આપણે મોક્ષનું કામ કઢાવી લેવાનું છે. બધા કર્મો પૂરા કરાવી લો, રાગ દ્વેષથી છૂટી જાઓ, અને મમતા વગર મારાપણા વગર એની પાડોશીની જેમ આપણે દવા કરાવતા એવી રીતે કરવાની છૂટ છે. શું હિંસક દવા ના કરતા, બાકી જે રીતે થઈ શકે કરો, ના છૂટકે કરો અને જુદું રાખીને કરો. શું? હા બરાબર. હવે આપણે એમ જે કીધું કે ભાઈ આ પૂતગલ છે એ પર વસ્તુ છે, એની મારી નથી. હવે એ કેટલું ઉપર છેલ્લું જ્ઞાન આવે છે કે પર મારું નથી, પરમાં સુખ નથી, પણ બધું હજી કેમ ઉપર ઉપર લાગે છે, વાસ્તવિકતા નથી આવતી. વાસ્તવિકતામાં શું આવે છે? વાસ્તવિકતામાં મારું છે ને, મને આ ગમે છે, પૂતગલ ગમે છે, શારદાબેન ગમે છે, વર ગમે છે, છોકરા ગમે છે, બહુ ગમે છે. સારો વ્યવહાર રાખે ગમે છે, અને ખરાબ રાખે તો નથી ગમતું. એટલે ગમો અણગમો બધું ઊભું જ છે એમ. હા, હવે પણ તમે જુદું રાખો છો કે આ શારદાબેનને ગમો છે, શારદાબેનને અણગમો છે, એવું ખ્યાલમાં રાખો છો? એ જુદું રાખો. શારદાબેનને ગમો રહેવાનો, અણગમો રહેવાનો. તમે જુદું રાખશો તો આ ગમો અણગમો પાતળા થઈને ખલાસ થશે. હવે આને ખલાસ કરવાના છે. ભરેલો માલ છે એટલે ગમો અણગમો તો રહેવાનો, પણ હવે આ ડિસ્ચાર્જમાં છે. હવે એને ખાલી કઈ રીતે કરો, એને આ રીત રાખ શીખી લો કે જુદું રાખો કે આ શારદાબેનને ગમે છે, આ શારદાબેનને નથી ગમતું, અને બંનેમાં તમારે સંભાવમાં રહેવાનું છે. ગમતુંમાં સંભાવમાં રહેવાનું છે, ના ગમતુંમાં સંભાવમાં રહેવાનું છે. સંભાવમાં રહેતા રહેતા છેલ્લે વિતરાગ થઈ જવાશે. શું? આ એની ચાવી છે. તમે ગમો અણગમો સ્ટોપ કરવા જશો તો નહીં થાય, પણ એની રીતે જશે. જ્ઞાનથી છૂટું રાખશો તો, જુદું રાખશો તો. શું? એટલે જ્યારે ગમો અણગમો થાય તો આને થાય છે, મને નહીં. શારદાને થાય છે, મને નહીં. હું તો શુદ્ધ આત્મા છું. મને ખબર પડી. કોને ખબર પડી કે આ શારદાને ગમો અણગમો થયો? એ આત્માને. તે ભાગ હું છું. અને આ ગમો અણગમો ત્યારે ઓટોમેટિક એ જ મોમેન્ટે ઘણો અણગમો પાતળો પડી જશે, ખલાસ થઈ જશે, બંધ થઈ જશે. આવું જુદું રાખજો. શું? બીજો પ્રશ્ન છે, આપણે અહંકાર સતત દબાયા કરીએ, આપણે અહંકાર સતત દબાતો ગવાયા કરતો હોય. હા, આપણો અહંકાર સતત ગવાયા કરતો હોય છે. આપણને ખબર હોવા છતાંય કે આ આપણો અહંકાર ગવાતો છે, રહ્યો છે, છતાંય ખૂબ જ ભોગવટો આવે છે. તો તેમાંથી બહાર આવવાનો રસ્તો શું? જ્યાં તમને જુદું રહે ને કે આ અહંકાર ગવાયો, ત્યાં આ એક જ પ્રશ્ન પૂછો કે કોનો અહંકાર ગવાયો? તો તરત જ એ ભોગવટો માત્ર ઉડી જશે. કારણ કે જે અહંકારને ગવાયો છે, ગવાઈને એ મરી જવા ખાલી થાય છે. ગવાય એટલો ઓછો ગવાયો છે, હજુ એટલો બધો ગવાવો જોઈએ કે મરી જ જાય, મરણીયો ગવાયો હોવો જોઈએ. જેને આપણે મારવાનો છે, ખાલી કરવાનો છે, એને છો ને ગવાયો. આપણે પાછું એને ટાળો પડવા જઈએ, એને ઊંચો થાબડવા જઈએ, એને વધારવા જઈએ. એના કરતાં પૂરો થા. માત્ર જુદું રાખો કે કોનો ગવાયો છે. એ જેનો ગવાયો હોય ને તે આપણે છીએ જ નહીં. અહંકાર જે ગવાય છે, જે ગવાય તે ભાગ આપણે છીએ જ નહીં. અને જુદું જ રાખવાનું છે. શું? એટલે જુદું રાખશો તો ત્યાં જે એનો અહંકારનો એન્ડ આવી જશે, ઉડી જશે અહંકાર. એટલે જુદું પાડવાનું છે. અહંકાર આપણે છીએ જ નહીં. પ્રશ્ન છે, અહંકાર દૂર થવો તો તકલીફવાળું છે, પરંતુ ધીરે ધીરે ઓછો કરવા કઈ રીતે અજમાવવી? અહંકારને ઓછો કરવા માટે આ અહંકાર છે એવું ખબર પડી જોઈએ આપણને.
આ અહંકાર આપણી અંદર છે ને આ ખોટો છે એવું અંદર જેટલું ખબર પડશે એમાં ઓછું એ અહંકાર પાતળો થતો જશે. અને આ અહંકાર થાય છે તેમ લાગે કે ના ના બરાબર છે, હું કરું છું એ બરાબર છે, હું કંઈક છું અને હું કરું છું એ બરાબર જ છે એવું મેં રહ્યા કરે તો એ અહંકાર પાતળો થવાને બદલે તગડો થાય. શું એટલે એકદમ જો જ્ઞાની પાસેથી જ્ઞાનનો કંઈ જોગ ખાઈ જાય તો તમારો એકદમ જતો રહે, પણ નહીં તો ધીમે ધીમે કરવો હોય તો અહંકારને ઓળખવો પડે અને એ ખોટો છે એવું એની સાથે સતત આપણે સામે જાગૃતિ રાખવી પડે તો જે અહંકાર પાતળો થતો થતો તો ખાલી થાય. બાકી અહંકારને તમે શુભ બનાવો, અશુભમાંથી શુભમાં લઈ જાઓ તો એ છે તો તમને તમારો છુટકારો તો નહીં જ થાય, બંધન તો છે જ. શું બંધન બંનેમાં છે. તમે સારું કરો, વિચારો, સારું કરવાનું કરો તોય બંધન છે શુભનું, અને અવળું કરવાનું કરો તોય બંધન છે અશુભનું. એક પોઝિટિવ અહંકાર છે ને એક નેગેટિવ અહંકાર છે, બંને અહંકાર છે. શું એક છે તો જીવોને મારવાનો અહંકાર કરે છે અને બીજો બચાવવાનો અહંકાર કરે છે. મોક્ષ માટે બંને અહંકાર છે, એક કામ નહીં લાગે મોક્ષમાં, એકેની હેલ્પ નહીં થાય. પણ સંસાર માટે જે જીવોને બચાવે છે એ પુણ્ય બાંધે છે, એનો સંસાર ઉપાડો થાય છે, પણ સંસાર તો ખડો જ છે. અને જે મારી નાખે છે જીવોને, મારવાનો અહંકાર કરે છે, એનો અહંકાર કદરૂપો થાય છે અને એનો સંસાર પણ કદરૂપો દુઃખવાળો આવશે. પણ જેને આ મારતોય નથી, મરતોય નથી, પોતે આત્મા સ્વરૂપે છે ને આ બધા આત્મા સ્વરૂપ એવું જ્ઞાનથી રહે, ખાલી શબ્દોથી નહીં, અનુભવથી રહે, ત્યાં એની અંદર કરુણા પ્રેમ બધું હોય. શું ત્યાં અહંકાર ના હોય. દયામાં અહંકાર છે, કરુણામાં અહંકાર નથી. શું અંદર છૂટું છે એવું ખ્યાલમાં આવી જાય, ખ્યાલ સાથે. આપણે કોઈને આમ ટોન્ટ મારીએ તો એ પણ અહંકારમાં આવે ને. આમ એ તો ભારે ભારે અહંકાર કહેવાય, વેર વૃત્તિવાળો અહંકાર, બદલો લેવાનો, ટોન્ટ મારીને એને દુઃખ પમાડવાનું અંદર ભાવ. પ્રશ્ન છે લાગણી, દયા, કરુણા અને પ્રેમ એ આત્માના ગુણો છે. આત્માનો એક ગુણ નથી આમાંનો. શું નહીં તો મોક્ષમાં બેઠા બેઠા બધા આત્માઓને આપણા બધા ઉપર લાગણીઓ થયા કરે ને દયા આયા કરે કે આ બધારા લોકો અત્યારે કેવા પાંચમારામાં સબડી રહ્યા છે ને મરી રહ્યા છે ને આમ છે ને તેમ દુઃખી થઈ જાય બેઠા બેઠા બધાની લાગણીઓ કરતાં કરતાં મોક્ષમાં. પ્રેમ અને કરુણા એ આત્મજ્ઞાન પછી ઉત્પન્ન થતા ગુણો છે. શું જેમ જેમ વિતરાગ થતો જાય તેમ તેમ કરુણા અને પ્રેમ ઉત્પન્ન થતો જાય. શુદ્ધ પ્રેમ, સંસારી પ્રેમને આસક્તિ કહી છે, પણ શુદ્ધ પ્રેમ, જે પ્રેમમાં કોઈ અપેક્ષા નથી, એ પ્રેમમાં કોઈના સામાના દોષ, જેના પર પ્રેમ હોય એનામાં દોષ ના દેખાય. ગમે એટલું આડું અવરું કરે તો એના દોષ ના દેખાય. એને વધે નહીં, ઘટે નહીં, એ શુદ્ધ પ્રેમ કહ્યો છે. એટલે પ્રેમ અને કરુણા એ આત્મજ્ઞાન થયા પછી ધીમે ધીમે ખુલતું જાય છે અને છેવટે પૂર્ણતાને પામે છે. જ્યારે દયા અને લાગણી અજ્ઞાન દશાનો અહંકાર ગુણ છે. શું અહંકારમાં અંદર પાછળ રહેલો હોય છે. શું જેટલી લાગણી વધારે, સંવેદન એટલો સેન્સિટિવ વધારે, એટલો જ અહંકાર સેન્સિટિવ અહંકાર કહેવાય. એને ભોગવટો બહુ આવે, લાગણીશીલ બહુ હોય ને એને બહુ ભોગવટો આવે, કારણ કે એ પ્રકારનો એનો અહંકાર એવો હોય. અને કોઈને હેલ્પ ના કરે, ખાલી લાગણીઓ કરીને પોતે દુઃખી થયા કરે, એટલે આમાંને કશું હેલ્પ ના કરે. જ્યારે કરુણાવાળો, પ્રેમવાળો તો એને હેલ્પ કરે, પોતે સ્થિર હોય, મજબૂત હોય તો સામાન્ય હેલ્પ કરે, પોતે ઢીલો ઢસ થઈ ગયો એના દુઃખે. આમ મને આમ ઉપરથી આમ બહુ લાગે છે કે હું બધાથી એકદમ સ્વતંત્ર છું, પણ જ્યારે અંદરથી જોઉં ને તો આ એકદમ જ પરતંત્ર છું, ખાસ કરી મારા વરથી. તો
આજે સવારમાં શું થયું, મારા વાર નીચે ગયા, મને ખબર નથી, હું બીજા કોઈની સાથે ફોનથી વાત કરી રહી હતી, તો એ મને આનું પછી મોબાઈલથી ફોન આવ્યો, બોલે શું કરી રહી છે, ફોન નથી ઉપાડતી અને ખબર નથી પડતી. તો હું ગભરાઈ ગઈને મેં જૂઠ કહી દીધું, મેં તો કહ્યું ફોન ઉપર જ હતો. તો પછી મેં કીધું શું કામ છે, તમે ક્યાંથી બોલો છો, તમે હોલથી બોલો છો? તો બોલે હું નીચેથી બોલું છું. ગાંડી તને ખબર છે, પહેલાં મને લાગતું હતું કે એ મારો ધ્યાન નથી રાખતા, પણ અમને મને લાગે કે હું આનારો ધ્યાન નથી રાખતી. આમ પ્રશ્ન છે, સેવા કરવાથી અહંકાર નિર્મૂળ થઈ શકે? સેવા અહંકારથી જ ચાલુ થઈ શકે, અહંકાર વિના સેવા ના થાય. એક જાતનો પોઝિટિવ શુભ અહંકાર છે. સેવાથી અહંકાર જતો નથી, પણ સેવા કર્યાનો અહંકાર વધે છે. એ નિષ્કામ ભાવેની સેવા તો અહંકાર જાય પછી જ થાય. શું ત્યાં સુધી સેવા કરે એટલે રિટર્નમાં કંઈક જોઈએ છે, માન જોઈએ છે, કીર્તિ જોઈએ છે, નામના જોઈએ છે, એ મેં પેસી જાય. શું એ ના મળે ને સેવા કરે તો સમજણ પડે કે આ ખરેખર સાચી સેવા કરે છે, અહંકાર વગરની. એટલે પહેલાં અહંકાર જાય પછી અહંકાર વગરની સેવા થાય. એમાંથી નિર્મૂળ થાય એવું નથી, કારણ કે અહંકારનો પાયો છે જ ત્યાં આગળ. શું જ્ઞાનથી સેવા, જ્ઞાનીની સેવા કરે તો જુદી વસ્તુ છે. સમાજની સેવા, લોકોની સેવા એ જુદી વસ્તુ છે, અને જ્ઞાનીની સેવા એ તો જુદી ઓર વસ્તુ. કારણ કે જ્ઞાનીની સેવા કરે એટલે તે રૂપ થાય, સેવ્યમાં સેવકમાંથી સેવ્ય થઈ જાય. શું જે સેવ્ય જ્ઞાની હોય એની સેવા કરતાં કરતાં જ્ઞાની પદ થઈ જાય, સેવ્ય થઈ જાય. કારણ કે જે નિરહંકારી પુરુષ હોય એની સેવા કરતાં કરતાં અહંકાર ખલાસ થાય. શું એવા નિયમ છે. એટલે એવો તો ભાગ્યે જ સંજોગ પ્રાપ્ત થાય, બહુ પુણ્ય હોય ત્યારે મેળ પડે. શું આ જ આજ્ઞામાં રહેવાથી, 5 આજ્ઞા પાળવાથી, સત્સંગ કરવા, સત્સંગમાં જેટલો વધારે ટાઈમ આપો એટલો તમને વધારે સહેજે જાગૃતિ અનુભવ વધતો જાય. શું હું રોજ સવારે ધ્યાનમાં બેસું છું અને સાક્ષી ભાવે દેહને જોઉં છું, તો આનાથી મને લાગે છે કે અહંકાર ખલાસ થઈ શકે છે. આપનું શું કહેવું છે? સાક્ષી ભાવ કોને? સાક્ષી ભાવ કરનારો કોણ? જો આત્મજ્ઞાન થયું હોય તો પછી સાક્ષી ભાવની જરૂર નથી, ત્યાં તો પછી સીધો જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવી જાય. કારણ કે આત્મ સ્વભાવ છે જ્ઞાતા અને દ્રષ્ટા. એટલે જ્યાં જો આ બધું કરવું પડે છે, સાક્ષી ભાવમાં દેહને જુદો રાખીને એને આ બધી પ્રેક્ટિસ કરવી પડે છે. એટલે સાક્ષી ભાવ એ અહંકારને સાક્ષી તરીકે મૂકવામાં આવે છે. આ વચ્ચેનો રસ્તો છે, ક્રમિક માર્ગના સ્ટેપિંગ છે. અહંકારને વચ્ચે સાક્ષી તરીકે મૂકે છે. એટલે આ અહંકાર આ દેહ ભાવ, દેહની બધી ક્રિયાઓને જુદું રાખવાનો પ્રયત્ન કરે છે. શું પણ પછી એ અહંકારને ખાલી તો કરવો પડે, એને એ જાય નહીં ત્યાં સુધી આત્મા જ્ઞાન થાય નહીં. શું એટલે ત્યાં આગળ પછી એટલે આ મૂકવું પડે, આ જાગૃતિમાં આવવું પડે કે આ સાક્ષી ભાવ એ કોને છે? અહંકારને છે, મને નહીં. એનાય જાણનારા થાય ત્યારે છૂટું પડે છે, ત્યારે અહંકાર જાય છે, નહીં તો અહંકાર ના જાય. આ છેલ્લો અહંકાર છે. બીજા સ્થૂલ અહંકાર જઈ શકે છે, બધા સ્થૂલ, પણ આ સૂક્ષ્મમાં આવા અહંકાર ટકી જાય છે કે આ સાક્ષી છું, હું સાક્ષી ભાવે જોઉં છું. એ અહંકાર જ સાક્ષી ભાવે જોનારો હોય છે. અને જ્યારે આત્મભાવથી આને પણ જુએ છે કે આ તો સાક્ષી ભાવ એ અહંકાર જ ભાવ છે, ત્યારે એ અહંકાર ખલાસ થાય છે. ત્યારે પોતે ડાયરેક્ટ જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આવે છે. એટલે આ સૂક્ષ્મ અહંકાર છે. આ સાક્ષી ભાવ બહુ સૂક્ષ્મ છે, પણ એ સ્થૂલ અહંકારો કાપી. પણ આ સૂક્ષ્મ જો પેસી ગયો એ જતાં બહુ વાર લાગે, કારણ કે એને જ્ઞાની જેવું જ લાગે વર્તે. હો પણ છે અહંકાર 99.99 પેરેલલ જઈ શકે છે આ સાક્ષી ભાવવાળો અહંકાર જ્ઞાતાપદ તરીકે. પણ ત્યાં આગળ જેટલી વાર બેઠો ધ્યાનમાં એટલી વાર પછી પાછું બહાર આવ્યો સંસારમાં પાછું વળગી પડે. જ્યારે પેલો તો તમે જ્ઞાતા ભાવમાં આવી ગયા એટલે ગમે ત્યાં એ જ્ઞાન હાજર થઈ જ જાય.
જાગૃતિ રહ્યા જ કરે, એને માટે ધ્યાનમાં બેસવું ના પડે. પ્રશ્ન છે, અક્રમ માર્ગમાં અહંકારનું સ્થાન શું રહે છે? ક્રમિક માર્ગમાં અહંકારથી અહંકારને શુદ્ધ કરતું જવાનું, અહંકારના બહારના બધા જ પરિગ્રહોમાંથી છૂટવાનું, પછી અંદરના પોતાના ક્રોધ, માન, માયાલોભ, રાગ, દ્વેષ, મોહ, મત્સર એનાથી છૂટવાનું, પછી અહંકારમાં એક પણ પરમાણુ ક્રોધનું ના રહે, એક પણ પરમાણુ માનનું ના રહે, એક પણ પરમાણુ લોભનું ના રહે, એક પણ પરમાણુ માયાનું ના રહે, બધા જ પરમાણુઓથી મુક્ત થાય અહંકાર, ત્યારે અહંકાર શુદ્ધ થાય છે, ત્યારે એ આત્મા શુદ્ધ આત્મા તરીકે પોતે રહે છે. એ ક્રમિકમાં આ રીતે આત્માનું પ્રાપ્તિ થાય છે. બહુ લાંબો પ્રોસેસ છે, પણ એ ધોરીમાર્ગ છે. પણ આ કાળમાં એ રીતે પહોંચી વળવું અઘરું છે. એટલે કુદરતી દાદાનો અક્રમ માર્ગ એમને કુદરતી થઈ જાય, પોતે કંઈ એમાં કરતાપણું નથી, ઇટ હેપન બટ નેચરલ. અને એ રસ્તો એમને પોતાને ખુલ્લો થયો 1958માં. એ બધાને જ્ઞાન આપતા, 2 કલાકનો જ જ્ઞાનનો પ્રયોગ છે. મને એમની પાસેથી 68માં મળેલું. પણ એમાં પહેલો આ દેહને આત્મા જુદો છે એ ખ્યાલ બેસી જાય છે, એ અવેકન થાય છે કે હું શુદ્ધ આત્મા છું. અને પછી જે બહારનું રહ્યો એ રસ્તે જતાં થાય ત્યારે, પણ આ અંદરની એક વખત આત્મજાગૃતિ આવી ગયા પછી જુદાપણું વર્તે. એટલે પછી જે કંઈ આવે એ બધા જ ડિસ્ચાર્જ, કર્મો ભરેલા માલ જે કહીએ છીએ, ભરેલો માલ આપણો અને ખાલી થતો જાય છે. જે કર્મો ચાર્જ કરીને લાવ્યા છે કે હવે ડિસ્ચાર્જ થતા હોય, એમાં પોતે ભળતો નથી, જુદો જ રહે છે. એટલે કારણ કે સજીવ અહંકાર પહેલો જાય છે, આત્માનો અનુભવ થાય છે. અને અક્રમમાં મોટામાં મોટી આને જ કહે છે કે 2 જ કલાકના જ્ઞાન પ્રયોગમાં હું આત્મા છું એ ભેદ જ્ઞાન થઈ જાય છે, દેહને આત્મા જુદા છું. ત્યાર પછી અહંકાર, મૂળ અહંકાર જે કર્મ ચાર્જ કરે છે, સજીવ અહંકાર, એ નિર્મૂળ થાય છે સંપૂર્ણ. એટલે નવું કર્મ ચાર્જ નથી થતું. અને પછી જ્ઞાનીની આજ્ઞા બતાડી છે, આજ્ઞા પ્રમાણે ચાલવાથી તમારો આ સંસાર પણ પૂરો થાય છે, જે કર્મો છે બધા એ પૂરા થાય છે અને મુક્ત થવાય છે. આ અનુભવની વાત છે. પ્રશ્ન કરતા અરવિંદભાઈ, એમ માની શકાય કે અહંકાર સ્વાધીન, સ્વતંત્ર નથી, પરંતુ પરાધીન છે. પરના અવલંબન અને આધાર ઉપર અહંકાર નાચે છે. દિલીપ મહેતા. અને બીજો પ્રશ્ન છે, આત્મહત્યા કરવાનું કારણ શું? અરવિંદભાઈ. પહેલો દિલીપ મહેતા કોણ છે? દિલીપભાઈનો પ્રશ્ન છે કે અહંકાર સ્વાધીન નથી, સ્વતંત્ર નથી, પ્રતંત્ર છે, પરાધીન છે. સ્વતંત્ર તો છે જ નહીં, કારણ કે વિશેષ ભાવમાં આવી ગયેલું છે. શું પછી જે આખું એનો ટેકઓવર સંજોગોના ધક્કાથી થાય છે. શું સંજોગોના દબાણ પ્રમાણે જેવું આવે છે, ખાલી એનું કાર્ય ખાલી માન્યતા જ છે. શું અહંકાર સૂક્ષ્મ વસ્તુ છે. શું અને આ ક્રિયાઓ બધી સ્થૂળ છે. ધારો કે તમે લાડવા જલેબી ખાધી, આ તો સ્થૂળ ક્રિયા છે, છતાંય તમે શું માનો છો? મેં ખાધું. એટલે અહંકાર ખાલી માને જ છે કે મેં ખાધું, હું કમાયો, મેં કર્યું, હું ફરી આવ્યો, હું સૂઈ ગયો, હું ઊંઘી ગયો, હું જાગી ગયો. આ ખાલી માન્યતા જ છે. શું તમે જાગો છો કે જાગી જવાય છે? તમે ઊંઘો છો કે ઊંઘી જવાય છે? જો જાગનાર હોય તેને કોઈ દાડો પેલું એલાર્મ ઘંટડો મૂકો ના પડે. 5 વાગીને 3 મિનિટ અને 20 સેકન્ડે ઉઠું તો ઉઠી જાય, પણ પેલો ઘંટડો મૂકવો પડે. એટલે સમજી જવાનું કે આપણે જાગતા નથી, આપણા હાથમાં સત્તા નથી. શું
આ તો માને છે મેં ખાધું, મેં પીધું, હું સંડાસ ગયો, મેં આમ કર્યું. એટલે આ તો બધું નેચર થઈ રહ્યું છે. ઇટ હેપન્સ. શું સ્વતંત્ર નથી અહંકાર, ખાલી માને જ છે. એ કોઈ ક્રિયાએ નથી એની અહંકારની, ખાલી માન્યતા જ છે. માન્યતામાં મારો બેટો સ્વતંત્ર છે. જે માનવું એ હારું માન્યા જ કરે છે આખી જિંદગીભર. એમાં એ સ્વતંત્ર છે, પણ ક્રિયામાં એ સ્વતંત્ર નથી. એમાં એને છૂટ છે. પ્રતિક્રિયા શું? પ્રતિક્રિયા અહંકારની ના, પ્રતિક્રિયા એ પૂતગલની છે, ખાલી માન્યતા જ એની છે, આત્માની છે. હલો, જય સચ્ચિદાનંદ. આપણે જો જ્યારે કંઈ પણ સેવા કે કંઈ પણ કરતા હોય કે અમુક ટાઈમે જ્યારે કોઈને જ્યારે આપણી કામ હોય ત્યારે જ આપણને એ લોકો પૂછે છે અને આપણી જરાક કે આ બેન સારા છે, આમ છે, તેમ છે. સેવાની આ તો સમજતા કે આપણે કે આ બહુ સારું છે ને જ્યારે આપણે એની ગરજ મટી જાય છે ત્યારે કંઈ આપણી પછી કંઈ વેલ્યુ જ નથી. ત્યારે અંદર બહુ ભગવટો એટલો બધો રહે છે કે એટલે તું વેલ્યુ કરાવવા એને હેલ્પ કરે છે, માટે તારી વેલ્યુ કરાવવા માટે એને હેલ્પ કરે છે. એટલે એ વેલ્યુ નથી કરતા તો દુઃખ થાય છે. આપણે કરવું તો કોઈ વેલ્યુ નથી. આપણને ભાવ છે આપણા પોતાના માટે હેલ્પ કરીએ છીએ તો કરો. અથવા તો પહેલાં આપણને બહુ માન આપે એટલે આપણે ચડી જઈએ ને એનું કરી નાખીએ, અને ના પૂછે એટલે પાટિયા બેસી જાય, બુકવટો આવે. એટલે આપણે જુઓ કે આ વ્યવસ્થિત કરાવે છે અને આપણે કંઈ માન નથી જોઈતું કે વેલ્યુ નથી જોઈતી. એની પાસેથી કંઈ એપ્રિશિએશન ન જોઈએ. જ્યાં અપેક્ષા છે ત્યાં ભોગવટો છે. અપેક્ષા વગર કરો, અને અપેક્ષા થતી હોય તો રહેવા દો, બગડે ઉલટું. અપેક્ષા જેવું તો નથી કંઈ, પણ એમ થાય કે માનની અપેક્ષા રહી ને, પેલા અપમાન કર્યું કે અથવા વેલ્યુ ના રાખી તો ભોગવટો આવ્યો ને. એટલે જરાક મનમાં થોડુંક ઓલું લાગ્યા કરે એ ઓલું જ છે. પછી બીજો પ્રશ્ન છે, આત્મહત્યા કરવાનું કારણ શું? આત્મહત્યા કરવાનું કારણ જબરજસ્ત અહંકાર ભગ્ન થાય છે. કોણ છે? અરવિંદભાઈ કોણ છે? ભયંકર અહંકાર જબરજસ્ત ભગ્ન થાય છે. એટલો બધો ભગ્ન થાય છે અહંકાર કે અહંકારને ક્યાંય એકેય સ્થાન નથી રહેતું જીવવા માટેનું. ત્યારે અહંકાર આત્મહત્યા કરે છે, પ્રેરાય છે. બાકી આત્મહત્યા કરવું સહેલું નથી. પોતાને જીવ તો સળગાવી દો કે દરિયામાં ભૂસકો મરાવો, ઇટ્સ નોટ ઇઝી. હિંમત ના ચાલે. પણ આ તો એની પાસે રહ્યું જ નથી કશું જીવવાનું ક્યાંય. આટલું સુખનું મોહનું સાધન ના રહ્યું. જબરજસ્ત ભયંકર અહંકાર ભૂગોટામાં આવે છે, ત્યારે આત્મહત્યા કરે છે. શું? એનું કારણ આ છે અહંકાર ભગ્ન, બહુ જબરજસ્ત. પ્રશ્ન છે, ખૂબ ત્યાગ કરવાથી, તપસ્યાથી, ઉપવાસ કરવાથી અહંકાર ખલાસ થઈ શકે? ત્યાગ, તપસ્યા, ઉપવાસ એ કરવા માટે અહંકારની જરૂર પડે છે. અહંકારનું બટન દબાય કે મારે આજે ભૂખ્યા રહેવું છે તો જ આખો દાડો ભૂખ્યો રહી શકે, નહીં ના રહે. મારે ત્યાગ કરવો છે, મારે દીક્ષા લેવી છે, અહંકારનું બટન દબાવવું પડે. શું? હવે અહંકારનું બટન દબાઈને પછી જે કંઈ કરો એટલે અહંકાર તો છે જ ત્યાં, એટલે વધતો જાય, ઘટે નહીં. શું? મેં ત્યાગ કર્યો જ્યાં સુધી મેં રહેતું હોય ત્યાં સુધી અહંકાર છે. એટલે ત્યાગ કરે ને ત્યાગ ખરા ત્યાગ મહાવીર ભગવાને ત્યાગ કર્યો જ નથી, એમને વર્ત્યું છે. વ્રતનું નામ જ વર્તે, એનું નામ વ્રત કહેવાય. ત્યાગ એનું નામ કહેવાય કે વર્તે. અને ત્યાગ કોઈ કરવાની વસ્તુ નથી. ભગવાન મહાવીરે ત્યાગની વ્યાખ્યા બહુ સુંદર આપી છે, બહુ ઊંચી આપી છે. આ સમજ્યું જ નથી કોઈ એને. ભગવાને વ્યાખ્યા આપી છે, વસ્તુના ત્યાગને ત્યાગ નથી કહેવાતો, વસ્તુ પ્રત્યેની મૂર્છાના ત્યાગને ત્યાગ કયો છે. બોલો, ક્યાં ભગવાનની વાત, ક્યાં બધાની સમજણની વાત. એક્ઝેક્ટ સાયન્ટિફિક વાત છે ભગવાનની. માટેનું પરિણામ આવે છે. આ તો બધું કરે છે પણ પરિણામ નથી આવતું, કશાયો જતા નથી,
આત્મા જડતો નથી. એટલે ના સમજે કે ભગવાનની વાત કંઈક છે ને સમજણમાં કંઈક ફેર છે. એટલે આપણે આ સમજણથી જઈએ. ભગવાને કહેલી વાત ત્યાગની પણ મૂર્છામય, એના પ્રત્યેની મૂર્છા છે, વૃત્તિઓમાં તન્મય આકાર છે. અને પછી આપણે બહાર છોડીએ છીએ પણ મહી છૂટતું નથી. ભગવાને મહી પહેલું છોડ્યું, બહાર તો પછી પરિણામમાં છૂટે જ છે. જ્યારે છૂટે ત્યારે એના માટે માથાકૂટ કરવાના, એની મેળે આવે, પરિણામમાં આવે. ભગવાને ત્યાગ કર્યો નથી. ઉદય કર્યો હતો તો પહેલી વાર જ ભગવાન નીકળી પડ્યા, પણ મા બાપે ના પડી તો સ્ટોપ થયું, ભાઈએ ના પડી તો સ્ટોપ થયું. અને કરનારા હોત ને અહંકારે કરીને તો મા બાપને ગાંઠ્યા ના નીકળી ગયા હોત. પણ ના, એમને જોયું કે હજુ ઉદય નથી આવ્યો. જ્યારે ઉદય આવશે ત્યારે. હા, અહંકાર, ભક્તિમાં અહંકાર પાતળો પડે છે. ખલાસ નથી થતો પણ પાતળો પડે છે. સમર્પણ ભાવ આવે છે. ભક્તિભાવમાં ઘણો બધા અહંકારનું ઓછું થવા માંડે છે. એટલે ભક્તિ ઘણી ફાયદાકારક છે અહંકાર માટે. એક પ્રશ્ન છે, એક પ્રશ્ન પૂછું આપને. અહંકારી માણસનો અહંકાર દિન પ્રતિદિન વધતો જાય તો કયા સંજોગોના ભીસમાં આવે તો એ પ્રાયશ્ચિત રૂપે એને ઓગળતો જાય? એને જબરજસ્ત માર પડે ને, અપમાન થાય ત્યારે એ ભીસમાં આવે ને, અપમાનની ભીસમાં આવે ત્યારે અહંકાર ઓછો થાય. પણ એ બી પાછો એને તો એનું પુનરાવર્તન જ કરતો જાય. ના, બહુ ભયંકર આવે ને તો એને થોડીક પાછો વળે. એ કયો પદાર્થ કે પ્રકાર એને એ લાગુ પડી શકે? એના ગજા બહારનો ભોગવટો આવે ત્યારે. આપણે કહીએ ને કે બીજાની માન્યતા ઉપર તું તારા મૂલ્યો ન આંકી લે, પોતાના દોષ જોવા કોઈ દર્પણ નથી જોતું. તો પછી આપણે બીજાની જે માન્યતા હોય એ આપણે આપણા મૂલ્યોને જુદી રીતે ગણવા કે એની વાત ઉપર માન રાખવું? ના ના, બીજાની વાત તો ક્યાં, જ્ઞાનીઓની વાતને માની, બીજા કોઈની વાત માનવા જેવી છે નહીં. બીજા તો આપણે સંસારમાં રખડાઈ મારે છે. શું? કારણ કે જગત એક નજરથી બધા લક્ષણ નથી જોતું. એટલે હા, એટલે જ્ઞાનીઓએ તો પોતાની દોષ જોવાનું કહ્યું છે, બીજાના ના પાડી છે. કારણ કે બીજાના દોષ જોવાથી કર્મ બંધાય છે અને પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય છે. એટલે બીજાના દોષની કે બીજાની માન્યતા કે બીજાની કોઈ વાતમાં પડવાથી સંસાર વધે છે. જ્ઞાનીઓએ બતાવેલા રસ્તાથી જ મોક્ષ મુક્તિ. એટલે પુનરાવર્તન પાતળું થતું જાય છે ને. જ્યાં સુધી તમને આ ખ્યાલ નથી ત્યાં સુધી તો પુનરાવર્તન થયા જ કરવાનું, એન્ડલેસ છે. ભાન થાય, જાગૃત થાય તો જ અટકે છે પુનરાવર્તન. શું? હા, જ્ઞાની કોને કહેવાય? જ્ઞાની એટલે જેને આત્માનું જ્ઞાન થયું છે, જેને નિરંતર આત્માનો લક્ષ્ય અનુભવ વર્તે છે. ક્રોધ, માન, માયા, લોભ એના એકદમ સંપૂર્ણ ખલાસ થાય તો કેવો જ્ઞાની છે, પણ સંપૂર્ણ ખલાસ થવાની નજીકમાં છે. અને એની પાસેથી મોટું લક્ષણ આપણને પણ આત્માનો અનુભવ થાય. એ મોટી આ બીજું લાખ એની પાસે, પણ જ્યાં સુધી આપણા પલ્લામાં ના તો શું કામનું. એટલે મોટી વસ્તુ આપણને જ્યારે એવી જ પ્રાપ્તિ થાય આત્માની, ત્યારે આપણે સમજવું કે આ સાચા જ્ઞાની છે. જ્ઞાની ઓળખાય કેવી રીતે? જ્ઞાની ઓળખાય કેવી રીતે? જ્ઞાનીને ઓળખવા એક તો શ્રીમદ રાજચંદ્રએ સરસ કહ્યું છે કે જે મુમુક્ષુ હોય જ્ઞાનીના નેત્ર જોઈને જ ઓળખી લે. પણ એવું મુમુક્ષુપણું આવવું જોઈએ. હજુ તો સંસારીપણું જતું નથી. એનું આત્માનું મોક્ષ આવું બહુ મોટી લક્ષણ છે. પણ એવા મોક્ષ હોય તો ઓળખી શકે. અથવા બીજું હોય તમારે જ્ઞાનીના ટચમાં રહેવું પડે, એના સંપર્કમાં રહો, તમે એને વોચ કરો, એને ક્રોધમાન માયલોભ છે કે નહીં. 15 દાડા, મહિનો કે જે કંઈ ટાઈમ કાઢો એમને માટે. તમને અંદરથી લાગે કે આ કંઈક આત્માની વાત કરે છે, પ્રાપ્તિ થયું છે, તો એ કરે તો તમને ટચ થાય, અંદર ટચ થાય. તમને પણ અંદર ફેરફાર થાય, પરિવર્તન આવે. ત્યારે એ સાચા અંદરથી તમારો આત્મા કબૂલ કરે. પછી બીજું તમારો આટલો ટાઈમ ના હોય તો પછી બીજો ઉપાય બતાવીએ છીએ, જરાક ડ્રાસ્ટિક છે, પણ એમની પાસે જઈને એમને 2-4 ગાળો આપી દો, એકાદ બે ઠોકી દો, પછી જુઓ એમના મોઢા પર શું ફેરફાર થાય છે. ફેરફાર થાય જ્ઞાની નહીં. અને જો એવા ને એવા જ વિતરાગ હોય તો સમજી જવાનું કે આ સાચા, અને એમનું મોઢું ઉતરી જતું હોય તો ગુસ્સે થઈ જતા હોય તો કે આનું આપણા જેવા જ છે, અમારા આપણા ફેર નથી, માટે આપણું કામ નથી. તો પછી ઘણા ડર લાગે. ખરો દાદા તો શીખો તો આવું કરજો, પણ ઘણા ડર લાગે કે અરે આપણને કંઈ વિરાધનાનો દોષ લાગશે, આમ થશે તેમ.
ના ના કશું નહીં, જ્ઞાની નથી એટલે બહુ ભારે વિરાધના ના થાય. અને બહુ તને માફી માગી લેવાની, કંઈક એમને શાલ લઈ આપી, ચશ્મા લઈ આપવા, ખુશ કરવા. અને ના જરા એવું વધારે હજુ નથી ખુશ થયા તો કહેવાનું સાહેબ માફ કરી દેજો, ભૂલ થઈ ગઈ મારી, આજે જરા મારું મગજ ઠેકાણું નહોતું, ઘેર બહેરા જોડે કકડાટ થયેલો એટલે ભૂલ થઈ ગઈ, માફ કરી દે, એમ કરીને છૂટી જાઓ. પણ આપણો ટાઈમ તો બચ્યો, એક લાઈફ તો બચી ગઈ આપણી, ખોટા પાસે બેસી રહેવાથી બચી ગયા ને. ડિસ્ચાર્જમાં ના હોય, ડિસ્ચાર્જ એ ખલાસ થઈ ગયા હોય, ક્રોધ માન માયાલોભ ડિસ્ચાર્જ પણ ખલાસ થઈ ગયા હોય, ત્યારે જ્ઞાની પદ આવે છે કે જે બીજાને પણ જ્ઞાન આપી શકે. સમજાય છે? ધારા નિરૂમા સંસાર અહંકારથી ઊભો છે તો પછી એની સાથે આપણે કેવી રીતે જાગૃતિ રાખવાની, સવારથી રાત સુધી ક્યાં ક્યાં અહંકાર ઊભો થાય છે તે કેવી રીતે ઓળખવાનું. ધારા કોણ છે? ધારા આપણે નક્કી જ કરવાનું કે અહંકાર જ્યાં જ્યાં ઊભો થાય એને મારે જોવો છે. આપણે શુદ્ધાત્મા પદમાં રહી નક્કી કરવાનું કે ધારાને ક્યાં ક્યાં ઊભો થાય છે એને જોવાનું. જ્યાં જ્યાં કંઈ પણ ભોગવટો આવ્યો તો સમજી જવાનું કે આ અહંકાર ઊભો થયો. શું નહીં? હા, હા, એ તમારો હજુ ડિસ્ચાર્જ અહંકાર ખાલી નથી તો એટલે આવવાનો. એટલે આપણને અહંકાર આવે અને આપણે જો અલગ હોય જ્ઞાતા દૃષ્ટામાં શુદ્ધાત્મામાં હોય અને તો એ ખલાસ થઈ જાય, પૂરો થઈ જાય. ત્યાં જ એટલો ભાગ એનો ખાલી થયો, ફરી બીજો આવે પણ આ તો ઉડી ગયો. અને આપણને ક્રોધ આવે ને તો એ કેવી રીતના? એ બી અહંકારમાં ગણાય? હા, એ ક્રોધ માન માયેલો ભરેલો માલ છે. શું એને જુદો રાખવાનો શું અને प्रतिक्रमण कराना धारा पास. अहंकार और ओमकार में क्या फर्क है? आपका प्रश्न है. विश्व की रचना ही क्यों हुई? अहंकार और ओमकार में बहुत फर्क है. अहंकार तो अपना विशेष परिणाम आत्मभाव में से हम दूसरे विभाव में चले गए, इसके वजह से अहंकार की उत्पत्ति हुई है. आत्म स्वभाव में रहे तो अहंकार नहीं रहता है, लेकिन आत्म स्वभाव में से हम देह भाव में चले गए, इसलिए अहंकार वहाँ से खड़ा होता है. और ओमकार तो महामंत्र है, ओम स्वरूप. बिंदु संयुक्तम हुए तो वही आप पूर्ण स्वरूप आत्म स्वरूप हो जाते हैं. तब तक ओमकार ही है, जब तक ओमकार है तब तक अलग रखते हैं. ओम अलग है और मैं अलग हूँ. और जब आपको लगता है कि मैं ही खुद ओम स्वरूप हूँ, आत्म स्वरूप हूँ, तभी आप बिंदु संयुक्तम हो जाते हैं. बिंदु संयुक्तम ओमकार. पूर्ण ज्ञान हो जाने के बाद खुद ये अनुभव होने लगता है कि ईश्वर अपने में ही है. तो जो ईश्वर अपने में जिसने पूर्ण ज्ञान दिया तो फिर अहंकार तो उसी का है. और जो आदमी उसको पहले चेतन में रखता है और उसको पाने की कोशिश करता है वो पा जाता है. जैसे कि बहुत से ऋषि मुनि संत बड़े बड़े, अभी तो मैं नहीं कह सकता हूँ, मगर जहाँ तक मैं देखता हूँ कि कहीं न कहीं स्वयं के अहंकार से ओतप्रोत ओमकार है. स्वयं ही अहंकार से उत्प्रोत. जो खुद ही इतनी प्राप्ति कर लिए हैं कि स्वयं ईश्वर के रूप में दर्शन देते रहते हैं और उनके हिसाब से ही जहाँ अपने अंदर अहम पैदा हो जाता है. तो ये ओमकार और अहंकार का विवेचन क्या है कुछ समझ में नहीं आता है. फिर ओमकार नहीं रहता है. जब अहंकार हो जाता है ना तो ईश्वर भी नहीं रहता है और ओमकार भी नहीं रहता है, सिर्फ अहंकार ही रह जाता है. जब साक्षात ओमकार अंदर आ ही गया, जैसे अहम ब्रह्मास्मि, जब ईश्वर बोलते हैं कि मैं ही ब्रह्म हूँ, मैं ही हूँ, मेरा ही सब कुछ बात मानो, तो जब ऐसी स्थिति आती है तब क्या है? तब तो वो अहंकार नहीं रहता है. अहम ब्रह्मास्मि, जब वो ब्रह्म मैं ही हूँ,
फिर तू मैं तू ऐसा भेद नहीं रहता है, मैं ही हो जाता है। और वह अंतिम अनुभूति है अहम ब्रह्मास्मि की। फिर वहाँ अहंकार नहीं रहता है, वहाँ ओंकार की भी ज़रूरत नहीं, सब भी एक ही हो जाता है, सब विलय हो जाता है सब इसमें। और ईश्वर अलग है और मैं अलग हूँ वो भी नहीं रहता है, ब्रह्म अलग है और मैं अलग हूँ, जीव हूँ, ऐसा भी नहीं रहता है। जीव शिव का भेद खत्म हो जाता है, हम ब्रह्मास्मि होता है तब। ऐसी बात नहीं है। मेरी समझ में अभी तक जैसा आया है कि जैसे कृष्ण बोलते हैं कि मैं ही ब्रह्म स्वरूप हूँ, मेरी बात मानो, रथ पर से उतर जाओ, मेरी बात मानो, रथ पर से उतर जाओ। जब ऐसी परिस्थिति है तब उसमें क्या उसका यह रास्ता है कि अपन ये समझ ले कि हम उस गति को नहीं प्राप्त हो सकते और अहंकार को नहीं ला सकते हैं, ऐसा हो जाता है ना। जब कृष्ण भगवान जैसा आपको ऐसा बोलने लगा तो क्या बात पूरी हो जाए, उतर जाने की बात है। ऐसा मिला तो ज्ञानी थे वो, तो वहाँ तो आपका काम हो जाएगा। वो बोलेगा उतर जाओ, ऊपर से चढ़ जाओ या सो जाओ, मिट तो भी तुम्हारा अहंकार ख़त्म करने की बात है। ऐसा मिलना चाहिए ना। अभी तो जो मिलता है वो तो वो खुद अहंकार से भरे हुए, तो हमारा क्या निकालेंगे। अच्छा, दूसरा प्रश्न है उसमें। हाँ, विश्व की रचना ही क्यों हुई, इसमें क्यों हुई और कब हुई और किसने की, वो कोई प्रश्न ही नहीं है। ये स्वयंभू है, ऑटोमेटिक हुई है। जब सब तत्व मिलते हैं उससे ये खड़ा हो जाता है। विश्व इटरनल एलिमेंट्स का बना हुआ है। इटरनल यानी शाश्वत। उस शाश्वत का अर्थ क्या है? जिसकी उत्पत्ति नहीं है, जिसका विनाश नहीं है। ऐसे कई इटरनल एलिमेंट्स है इस ब्रह्मांड में। तो उसकी उत्पत्ति की क्या बात हुई, क्यों हुई, उसका भी उत्पत्ति नहीं हुई तो फिर क्यों, क्या क्या प्रश्न है। अनादि अनंत है विश्व, स्वयंभू है, किसने किया नहीं है। इटरनल, शाश्वत का मीनिंग ये होता है क्या कि जिसका उत्पत्ति नहीं है, जिसका विनाश नहीं है, था, है और रहेगा। ऐसा है ये विश्व का। દાદાએ પ્રશ્ન કહે છે, નિરૂમા દાદાએ આપનો અહંકાર ડિસ્ચાર્જ અહંકાર કેવી રીતે કાઢ્યો? ખૂબ લંબાણથી કહેશો પણ ટાઈમ ક્યાં છે? 8 વાગી ગયા છે. ડિસ્ચાર્જ એટલે મૂળ ચાર્જ અહંકાર કાઢ્યો અને ડિસ્ચાર્જ અહંકાર તો એની મેટે જ નીકળી રહ્યો છે, પણ એની સામે આપણી જાગૃતિ રાખવાની જરૂર છે. જેટલી આપણી જાગૃતિ એની સામે રહેશે એટલું એ ખરી પડશે, ખાલી થશે. શું નહીં તો એટલું લંબાયા કરશે, એન્ડ નહીં આવે જલ્દી. એટલે ડિસ્ચાર્જ અહંકારને આપણા બધા દાદાની તો અનોખી રીત હતી કે અહંકારને આમ આપણો પુષ્ટિ આપે, જરાક ચડાવે. એટલે અહંકાર ખાલી કરવાની એમની ટેકનિક હતી. અહંકારને ચડાવે પછી જરાક જો થોડોક વિકૃત થતો જોઈએ કે એવું મૂળથી કાપી નાખે. શું ઊંચો લાવીને કાપે, ઊંચો લાવીને કાપે, એમ કરીને ખાલી કરે. એને હીટ ટ્રીટમેન્ટ કહેવાય. ટ્રમ્બલિંગ બેરલમાં નાખે ને પછી હીટ ટ્રીટમેન્ટ આપે. એ અહંકારને બધું કરેલું દાદાએ બહુ ટોપ પર લઈ જાય. બહુ કહેવું પડે નીરુબેન, કહેવું પડે. પછી એક વખત બધાની વચ્ચે કહી દે, તમને તમારામાં શું અક્કલ છે, તમને શું આવડે છે. એટલે પેલો અહંકાર હાવ સાફ થઈ જાય. શું એવી રીતે આવી જ્ઞાનીઓની અનોખી રીત હોય છે. શું એના સાથે એમની સાનિધ્યમાં રહેતા આ બધો લાભ મળે છે, આપણને અનુભવ થાય છે. શું અને જુદાપણાની જાગૃતિ તો મેં સતત રહે જ કે આ જેને ભોગવટો આવે છે, જેને કાપે છે તે હું છું જ નહીં. આને તો મારે ખાલી કરવાનો, તો આ રીતે ખાલી થઈ રહ્યો છે જ્ઞાનીની કૃપાથી. ને અંદર તો પરમ ઉપકારી ભાવ ને પરમ આનંદ રહ્યા કરે. એવી ટેકનિકો હોય છે જ્ઞાનીની. ચાલો આપણો ટાઈમ. આપણે જે પેમ્પલેટ આવે આજે મારે ત્યાં છાપામાં સવારે આવ્યું, એમાં આપ લખો છો કે 2 જ કલાકમાં અહંકારથી મુક્તિ તો કઈ રીતે શક્ય છે, અથવા તો આપ એમાં શું કહેવા માગો છો? કારણ કે હું તો ખૂબ જ અહંકારી છું, અને તો શું આપ મારો અહંકાર કાઢી શકો? આ જ્ઞાનથી, જ્ઞાનાગ્નિથી બધા કર્મો ભસ્મીભૂત થાય છે, અહંકાર ખાલી થાય છે. શું
જ્ઞાન જ, અમારામાં કંઈ તાકાત બાકાત નથી, જ્ઞાનીઓના જ્ઞાનથી થાય છે શું. અને જ્ઞાનીઓનું જ્ઞાન આગેથી ચલી આવેલું છે. તમામ જ્ઞાનીઓ, તમામ તીર્થંકરો બધાને જે જ્ઞાન આત્માનું પ્રગટ થયું છે તે જ જ્ઞાન દાદાને પ્રગટ થયું હતું 1958માં, અને એ જ જ્ઞાન અમને 1968માં મળેલું. અને એ જ જ્ઞાન હવે અમે દાદાના દેવી લઈ પછી 88 પછી બધાને આપીએ છીએ. એમને આશીર્વાદ આપ્યા છે, એમની કૃપા છે. અને એમની પાસે અક્રમની રીત છે. 2 જ કલાકમાં, 1 કલાકમાં આત્માનું જ્ઞાન એટલે ભેદક જ્ઞાન જેને કહેવામાં આવે છે, બીજું 1 કલાક તમારે જીવન કઈ રીતે જીવવું એની સમજ. અને આ ઘણા બધા હજારો લોકોને આ પ્રાપ્ત થાય છે ને એનો અનુભવ થાય છે એમના જીવનમાં. પછી ચિંતા, ટેન્શન, વરી કે જે અહંકારના મૂળ કારણ છે તે બધા જતા રહે છે. અને અહંકાર, સજીવ અહંકાર, જે ચાર્જ કરતો અહંકાર ખતમ થાય છે. એ બધાને અનુભવ થાય છે. શું જેને અનુભવ કરો એ તો કરજો.